રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું, જેમાં ધોરાજીના જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ મતદાન કર્યું હતું। લલિત વસોયાએ તેમના માતૃશ્રી અને પુત્ર સાથે મતદાન કુટીરે પહોંચીને મતદાન કર્યું હતું। લલિત વસોયાના માતૃશ્રી 101 વર્ષની વયે મતદાન કર્યું હતું। લલિત વસોયાએ મતદાન કરીને લોકોને મતદાન કરવા અપીલ કરી હતી અને ભાજપ પર આક્ષેપ પણ કર્યા હતા, જે આક્ષેપો સામે આવી રહ્યા છે। શું કહી રહ્યા છે લલિત વસોયા, આવો જાણીશું। ધોરાજી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં આદર્શ બૂથ ઉપર મેં અને મારા પરિવારે સાથે મતદાન કર્યું છે। 101 વર્ષના મારા માતુશ્રી એની જિંદગીમાં જેટલી પણ ઇલેક્શનો આવી છે, ગમે ત્યાં હોય પણ મતદાન અચૂક કરે છે। આજે પણ એમને મતદાન કર્યું છે। ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર આ મત વિસ્તારના 3 નગરપાલિકાની ઇલેક્શન છે। એ 3 નગરપાલિકાની ઇલેક્શનમાં અમે વિજયી થશું એવો મને વિશ્વાસ છે। આ સમાચાર આપને કેવા લાગ્યા? ટુડે ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।